શિયાળામાં કસરત કરવાના ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ, પણ શું તમને ખબર છે કે ઉનાળામાં પણ તમે ઝડપથી વજન ઘટાડી શકો છો? કેવી રીતે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. ઉનાળો શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટે અનુકૂળ છે, કારણ કે આપણે લાંબો સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહીએ છીએ, જેના કારણે આપણો મૂડ સારો રહે છે અને આપણે ગરમીથી બચવા માટે, હાઇડ્રેટેડ રહેવા માટે ફળ જેવા આરોગ્યપ્રદ નાસ્તાઓ પણ વધુ ખાઈએ છીએ. આથી જો આપણે પ્લાન કરીએ તો આપણે કેલરી કંટ્રોલ સરળતાથી કરી શકીએ છીએ. સાથે જ ઉનાળો સ્વિમિંગ અથવા તો હાઇકિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ માટે પણ સારો વિકલ્પ છે. આ પ્રવૃત્તિ દરમિયાન આપણે સૂર્યપ્રકાશના સંપર્કમાં વધુ રહેવાના કારણે આપણા શરીરમાં વિટામિન ડીનું સંશ્લેષણ પણ ભરપૂર પ્રમાણમાં થાય છે, જેના કારણે બેઝલ મેટાબોલિક રેટ પણ વધે છે, જે તમને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. જો કે આ પ્રવૃત્તિઓ યોગ્ય સમયે કરો અને તડકાનું પ્રમાણ પણ યોગ્ય હોય તે જ જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે શિયાળામાં વજન ઘટાડવું થોડું મુશ્કેલ એટલે પણ થઈ જાય છે કેમ કે આપણા શરીરને તાપમાન જાળવી રાખવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે અને આ વધારાની ઉર્જા આપણને પાચન દ્વારા મળે છે, જે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. આને કહેવાય છે ખોરાકની થર્મોજેનિક ઇફેક્ટ, જેના કારણે આપણને ભૂખ વધારે લાગે છે અને આપણે વધુ ખાઈએ છીએ. જ્યારે ઘણા લોકો ઠંડી વધારે હોવાના કારણે બહાર જઈને કસરત કરવાની જગ્યાએ પોતાના જ ઘરમાં ગાડલામાં આરામ કરવાનું વધારે પસંદ કરે છે. તો આ ઉનાળામાં તમે તમારી ફિટનેસ જર્નીને એક ડગલું આગળ લઈ જવા માટે તૈયાર છો ને? જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી સ્ટાઇલ ગુજરાતી સાથે જોડાયેલા રહો.